હું પન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળના લગભગ 150 થી 200 કર્મચારીઓ ઓલ ઇન્ડિયા ફેડરેશન શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે દિલ્હી જવા રવાના થયા। ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન, જેની સ્થાપના 24 એપ્રિલ 1924માં થઈ હતી, જેને 24 એપ્રિલ 2024માં 100 વર્ષ પૂરા થયા છે અને ખાસ ઉજવણી કરવામાં આવનાર છે। ખાસ સમારોહ રાખવામાં આવ્યો છે જે 100 વર્ષ પૂરા કર્યા છે તેના ઉપલક્ષ્યમાં। ત્યારે આજરોજ તમામ લોકો યુનિયનના જે દિલ્હી જવા માટે રવાના થયા, જેમાં વડોદરા યુનિયન, બોમ્બે, રતલામ, રાજકોટ, ભાવનગર, અમદાવાદ તમામ લોકો આજરોજ દિલ્હી જવા માટે રવાના થયા। ખાસ જે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તે નિમિત્તે તમામ જે લોકો છે તે દિલ્હી જવા માટે રવાના થયા। ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે 23, 24 અને 25/4/2024ના રોજ। ખાસ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં તમામ લોકો જોડાવા માટે ગયા છે। વેસ્ટર્ન રેલવેમાંથી સંજય પવાર ડિવિઝનલ સેક્રેટરી તે નેતૃત્વ કરવાના છે અને તમામ લોકો ઉજવણી સમારોહમાં ભાગ લેવા માટે રવાના થયા। આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળના લગભગ 150 થી 200 કર્મચારીઓ ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનનું જે શતાબ્દી સેલિબ્રેશન છે, સેન્ચુરી સેલિબ્રેશન છે, અટેન્ડ કરવા માટે દિલ્હી જઈ રહ્યા છે। શતાબ્દી સેલિબ્રેશન એનો મતલબ એ થયો કે ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન, જેની સ્થાપના 24 એપ્રિલ 1924માં થઈ હતી, એટલે 24 એપ્રિલ 2024 એને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। એનું ફંક્શન અટેન્ડ કરવા માટે અમે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બડોદરા મંડળના લોકો જઈ રહ્યા છે। તદુપરાંત પૂરી વેસ્ટર્ન રેલવેના, જેમ કે બોમ્બે ડિવિઝન છે, રતલામ ડિવિઝન છે, રાજકોટ ડિવિઝન છે, ભાવનગર ડિવિઝન છે, અમદાવાદ ડિવિઝન છે, તમામ ડિવિઝનના લોકો આજે સ્પેશિયલ ટ્રેન મારફતે તમામ લોકો દિલ્હી જઈ રહ્યા છે અને એઆરએફના સેન્ચુરી સેલિબ્રેશનનું અમે સેલિબ્રેટ કરવાના છે।